કાયદોની વ્યવસ્થા કથળતા રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડોક્ટર હર્ષદ પટેલ સહિતના પોલીસ અધિકારીઓએ કર્યું છે ફૂટ પેટ્રોલિંગ। ભાવનગરમાં છેલ્લા 15 દિવસમાં હુમલો, હત્યાના બનાવો તેમજ તોફાનોની સંખ્યામાં વધારો થયો છે। ડી ડિવિઝન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, રૂવાપરી જેવા સેન્સિટિવ કરવામાં આવ્યું હતું। ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ કરી છરી તેમજ અન્ય હથિયારો રાખનાર વિરુદ્ધ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। સર, આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, શું કહેશો? ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે। ખેડૂતવાસમાં અમે આવ્યા છે, રૂવાપરીમાં અમે આવ્યા છે, અન્ય જગ્યાઓ પણ મફતપરામાં પણ અમે ગયેલા છે, ત્યાં અમે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। કોઈ રંજાડોએ આવારા તત્વોની રંજાડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે, એના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે ભાવનગરમાં આતંક થયો હતો, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજિત 150 જેટલા હથિયારો સાથે પોલીસની સતર્કતાથી આ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, શું કહેશો? ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં, કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે। એના માટે મેં ડ્રાઈવનું આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા